નમસ્કાર દર્શક મિત્રો, હળવદનો અવાજમાં સ્વાગત છે તમારું। આજ રોજ હળવદ તાલુકા પંચાયતની 20 બેઠકો અને જિલ્લા પંચાયતની 5 બેઠકોના પરિણામ જ્યારે મોટાભાગની બેઠકોના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે ત્યારે આપણે હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે આવીએ છીએ। ત્યાં ધારાસભ્ય, સંસદ સભ્ય સહિતના લોકોનું આપણે ઇન્ટરવ્યુ લેશું। જોતા રહો હળવદનો અવાજ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર જે આજે રિઝલ્ટ જે આવ્યું છે એ ઐતિહાસિક રિઝલ્ટ છે। ગુજરાતની 6 કરોડ જનતાએ ભારતીય જનતા પાર્ટી પર જે વિશ્વાસ મૂક્યો છે એ 35-30 વર્ષના શાસનની અંદર જે વિકાસ કર્યો છે, જે કામગીરી કરી છે, એ ભરોસો રાખીને ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે। અને હળવદ તાલુકાની અંદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત તો 6% 5 સીટો ઉપર જે વિજય પ્રાપ્ત કર્યો છે અને તાલુકા પંચાયતમાં 20માંથી 15 સીટ ઉપર જ્યારે વિજય મેળવ્યો છે ત્યારે હળવદ તાલુકાની તમામ જનતાનો, તમામ મતદારોનો દિલથી, હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। અને ભારતીય જનતા પાર્ટી ઉપર તમે જે ભરોસો મૂક્યો છે એમાં સાર્થક કરવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આપની સાથે એક પરિવારની જેમ રહીને આગામી દિવસોમાં કામગીરી કરશે। આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જે ભારતીય જનતા તરફી પરિણામો એવા છે, એ પરિણામો મોદી સાહેબના વિકાસની જે કેડી કંડારી છે એ વિકાસની કેડીમાં આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એ જ વિકાસની ગતિ ગુજરાતને દઈ રહ્યા છે। ત્યારે ગુજરાતના તમામ લોકો આદરણીય ભૂપેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂકીને જે ચાલી રહ્યા છે ત્યારે અમે તો સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ તરીકે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બની રહી છે અને હળવદ તાલુકાના વતની તરીકે હળવદ તાલુકાની 5 જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીના ફાળે જઈ રહી છે। ત્યારે સમગ્ર ગુજરાત અને સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકાના મોરબી જિલ્લાના તમામે તમામ કાર્યકરોનો અને મતદારોનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું। સાથે સાથે આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી જે લોકો માટે કામ કરી રહી છે એ બદલ પણ હું ભારતીય જનતા હળવદ વિધાનસભાની 9 જિલ્લા પંચાયત 9 જિલ્લા પંચાયત એ ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો જીતી ગયા છે। ધાંગધ્રા નગરપાલિકામાં 36 ઉમેદવારો હતા, એમાંથી 32 ઉમેદવારો બહુ જંગી બહુમતીથી વિજેતા બન્યા છે। હળવદ તાલુકા પંચાયત, ધાંગધ્રા તાલુકા પંચાયત એ પણ વન સાઇડ ભારતીય જનતા પાર્ટી જીતી છે। ત્યારે આ કામોનો જશ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના મુખ્યમંત્રી પદ હેઠળ સૌ કાર્યકર્તાઓની આ જીત છે, વિકાસની જીત છે અને ભારતીય જનતા માટે સેવાથી વરેલી આ પાર્ટી છે। આ નવા ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીની જે વિકાસ યાત્રા છે એમાં એક ઉર્જા સાથે, એક વધુ સેવા સાથે આગળ વધશે। હું આપણા માધ્યમથી સૌ જનતાનો, ધાંગધ્રા હળવદ વિધાનસભાની સૌ જનતાનો અંતઃકરણથી હું આભાર માનું છું। તમારા આશીર્વાદ અમારી શક્તિમાં મોટો વધારો કર્યો છે। આગામી સમયમાં તમે મૂકેલા વિશ્વાસ અમારા દરેક ઉમેદવાર અમે સાથે મળીને અમે સૌ કાર્યકર્તા એ વિકાસની યાત્રામાં કંઈક કચાશ નહીં રાખવા દઈએ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે પરિણામ ડિક્લેર થયા। હળવદ તાલુકાની જિલ્લા પંચાયતની 100% સીટો જીતી અને આજે ભાજપનો લહેરાયો છે ધ્વજ। અને આજે તમામ તાલુકાના કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહી છે। તાલુકાનું પરિણામ પણ ખૂબ સારું આવ્યું છે। તાલુકાની 15 જેટલી સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લહેરાયો। તો આજે પૂરેપૂરા તાલુકામાં કાર્યકર્તાઓમાં અને મતદારોમાં ખૂબ આનંદનો અને ઉત્સાહનો માહોલ છે। ભારતીય જનતા પાર્ટીનો આટલો જવંત વિજય જે થયો છે એ વિજયમાં તમામ કાર્યકર્તાઓ, મતદારો અને જે યુવા મતદારો જે નવા આવ્યા એ તમામનો ખૂબ ખૂબ ભારતીય જનતા પાર્ટી વતી ખૂબ ખૂબ બધાનો આભાર માનું છું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજરોજ હળવદ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની જ્યારે ચૂંટણી હતી ત્યારે હળવદ તાલુકા પંચાયતની 5